ખેડૂત મિત્રો, આજે છીએ આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વંથલી ગામની અંદર, અને આ જીરાના ફિલ્ડમાં આપણે આવ્યા છે. આ જીરું લગભગ 11 વીઘાનું જીરું છે, અને આ જીરાની અંદર 45 નંબર મગફળી હતી, અને પછી જીરું આવ્યું છે. હવે જીરામાં જોવાનું મેન કારણ છે જીરું તો બેઠું અટાડે. તમે જોવા આ જીરું બધું બેહી ગયું છે. આનું કારણ છે આમાં પટ્ટી ફુવારા મૂક્યા હતા. કેટલા વર્ષ પહેલાં ધાણા હતા આપણે આમાં? 4 વર્ષ. આમાં 4 વર્ષ પહેલાં ધાણા હતા, એટલે 2023, 22, 21 ને 20 ટૂંકમાં કોરોનાના સમયે આમાં ધાણા વાવ્યા હતા. બરોબર છે. આપણે કઈ ધાણાવાળામાં જીરું બગડી જાય. તમે જોવા પહેલાં 3 પાણી પાયા હતા, અને પછી ખાલી ફુવારા મૂક્યા તોય જીરું બેહી ગયું. તમે જોવા આમ લાગત બધાય ક્યાલામાં જીરું ક્યાંક ક્યાંક બેઠું છે. એનું કારણ છે કે ધાણાવાળામાં જીરું બગડવાની શક્યતા 90% રહી. જો બધાય ક્યારામાં જીરું બેઠું છે. આનો જો ફૂટ નથી, ગ્રોથ નથી, વિકાસ નથી. એટલે ધાણાવાળા પડામાં પાણી પાવામાં ખાસ ધ્યાન જવું. આપણે વિડીયો મૂક્યો તો 2-3 દી પહેલાં ધંધુહર ગામની અંદર, ત્યાં 20 વીઘાનું જીરું ધાણાવાળું બેસી ગયું. તમે જો આમાંય બેસી ગયું છે આખે આખું. હાલે બધું ટૂંકમાં બધાય ક્યારામાં જીરું બેઠું છે. ધાણા અને જીરું બે નામ ભેગું બોલાય, પણ એને મેળ નથી. બરોબર છે. આપણે હગાવાલા કેમ બોલીએ? હગા અને વાલા. હગા હોય તમારા વાલા ન હોય, ને વાલા હોય તમારા હગા ન હોય. એમ ધાણા અને જીરું ભેગું બોલાય. આપણે બાઈને ખરીદી કરો, ભાઈને કહે ભાઈ તમે ધાણા જીરું લેતા આવજો. ધાણા જીરું નામ ભેગું બોલાય, પણ બેને મેળ નથી. તમે જુઓ ધાણાવાળામાં જીરું બગડી જાય. તમે જુઓ આમ લાગટ ક્યારામાં જીરું બગડી જાય છે. એનું કારણ છે કે ધાણાની જે પાણી હોય એ પાણી ખરે એ જ્વારિયા ધાણાવાળી. બરોબર છે. આની પાણી છે ભાઈ, આ પાણી એ આ ખરે એટલે શું થાય? એ ફૂગ ડેવલપ કરે. અને નેગેટિવ ફૂગ છે એ જીરાના મૂળને અનુકૂળ નથી. બરોબર છે. તો ધાણા જીરાનો મેળ નથી આવતો. તમે લાગટ ક્યારામાં જુઓ ક્યાંક ને ક્યાંક બધો બગાડ છે આમાં જીરાની અંદર. તો ખેડૂત મિત્રોને ખાસ એવું ધ્યાન રાખવાનું કે ધાણાવાળામાં તમે જીરું વાવો તો પાણીનો બહુ મોહ નહીં રાખવાનો. આપણે આ તમને લાગે જીરું ઉપર જો એ ફૂટ નથી આની અંદર, અને દરેક કેરામાં જીરું બેઠું છે. બરોબર છે. તો ધાણાની જ્યાં ફૂગ જાય છે, દાખલા તરીકે ધાણાવાળા તમે ધાણું વાવ્યો હોય અને આ ધાણું તમારો રહ્યો જમીનની અંદર, પછી એના જે મૂળ રહી જાય છે એ મૂળ ફૂગમાં ફૂગ પેદા કરે છે. એ ફૂગને આને બેને મેળ નથી આવતો. બરોબર છે. તો ધાણાવાળામાં તમે જીરું વાવો તો 3 પાણી પાણી મૂકી દેવાનું. તમારે 6-7 મણ જીરું થાય. તો જમીનમાં તાકાત હોય તો. મેં તમને પહેલાં કીધું જમીનમાં તાકાત હોય તો તમારે જીરું થાય. બરોબર છે. તો ધાણાવાળામાં પાણીનો બહુ મોહ નહીં રાખવાનો. અને પટ્ટી ફોરા મૂકો તો 10-15 ફીટ મૂકવાના. બરોબર. આમાં જો ગ્રોથ નથી, ફૂટ નથી, જોઈએ એટલો વિકાસ નથી. તો આ જીરું આપણે બનાવવું જ છે, અને બનાવશું 100%. ખાસ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ હાલીને બનાવશું જીરું. બરોબર છે. 11 વીઘાનું જીરું છે, અને પાણી હવે આપણે પાવાનું થતું નથી આમાં. આ લગભગ 40 દિનનું જીરું પૂરું થઈ 40 દિન જીરું થઈ ગયું. બરાબર. આ રીતનું જીરું લગભગ બધાય કેરામાં બેસી ગયું છે. એનું કારણ ધાણાવાળું પડવું છે. એટલે આપણે ખેડૂત કહે ને કે મેં તો 5 વર્ષ પહેલાં ધાણા વાવ્યા હતા, પણ 5 વર્ષ પહેલાં વાવ્યા ને ભાઈ એ નડે. બરોબર છે. તમારા બાપાએ જે કર્મ કરે ને દીકરાને નડે. આપણે નથી કહેતા એમાં તમે ધાણા વાવ્યો હોય ને ભાઈ 5 વર્ષ પછી નડે ને 10 વર્ષ પછી નડે. ઘણા પાસે કહેતા હોય કે મારે ધાણાવાળામાં જીરું થયું, તો 100માંથી 90% ધાણાવાળામાં જીરું બગડી જાય. આખા ગુજરાતમાં 1 લાખ વીઘા જગ્યામાં ધાણાવાળામાં જીરું હોય તો 90,000 વીઘામાં જીરું બગડી જાય. 10,000 વીઘામાં જીરું થાય, અને એ થાય એ વધારે જીરું થાય નહીં. 5 મણ, 6 મણ, 7 મણ, 8 મણ જીરું થાય. બરોબર. તો આ રીતનું જીરું છે. બરોબર. ધાણાવાળામાં વધારે પડતી બગડવાની શક્યતા રહે. પણ મેન ફાયદો એ થાય કે તમારું ખેતર સેલાણ હોય, નદીનું પાણી, ઝરણાનું પાણી, બીજું બધું પાણી આવતું હોય, અને જમીનના તરમાં ફેરફાર થાય તો તમારે જીરું થવાની શક્યતા રહે. આપણે કેશોદ તાલુકાના મુડિયાસિયા ગામની અંદર જીરું જોયું હતું. ભાઈએ 4 વર્ષ 5 વર્ષ પહેલાં ધાણા વાવ્યા હતા. ઉપરા પર 3-2 વર્ષ ધાણા વાવ્યા હતા, છતાંય ભાઈ ખેતરની અંદર 10-11 મણ જીરું થયું હતું આપણે. પણ એનું કારણ છે કે જૂનાગઢમાં જે બધો વરસાદ થાય છે, ડુંગરની પાછળથી ભેસાણમાં જે બધો વરસાદ થાય છે, ઓજતનું પાણી, ઉબેણનું પાણી, મધુવંતીનું પાણી, આ 3 નદીનું બધું પાણી એ બધા ઘેડ વિસ્તારમાં જાય છે, અને ઘેડમાં સેલ ફરી જાય છે. એ સેલને હિસાબે જે આ બધો કહ આવે છે, બધો ડુંગરનો કહ આવે છે, આ ગીરનો બધો કહ આવે છે, મધુવતી નદીનો, પછી આપણે ઉબેણ નદીનો બધો કહ આવે છે. તમામ મલાઈ ખાતર બધું કેમાં જાય છે? એ ઘેડ વિસ્તારમાં જાય છે. એટલે જમીનના ઉપલા દરમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય તો એમાં જીરું થવાની શક્યતા રહે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ સેલાણ પડવું તમારું હોય તો આમાં ખાતરમાં ફેરફાર થાય, ઉપરના કમાં ફેરફાર થાય, ફૂગ આડાવરી થઈ જાય તો તમારે જીરું થાય. બાકી ધાણાવાળામાં જીરું બગડવાની શક્યતા 90% રહે. જો આ બગડી ગયું જીરું, જુઓ તમે. કારણ કે મૂળમાં સુકારો આવે આની અંદર, અને આમાં કોઈ દવા કામ ન કરે. આમાં દુનિયામાં કોઈ માણસ વૈજ્ઞાનિક મોટો હોય, ખેતીવાડી અધિકારી કોઈ હોય કે ખેતીવાડીવાળા હોય, આ રોકી ન શકે. આની દવા જ કોઈ નથી આવતી. આની દવા એક જ છે, જમીનમાંથી ભેજ તૂટે તમારી દવા. કોઈ કંપનીવાળા ગેરંટી મારે તો આપણે 1 લાખ રૂપિયા આપવા રોકી દઈએ હુકારાના.
આપણે નિશાની કરી દેવાની કે ભાઈ રોકી દે, કોઈ રોકી ન હોગે, બરોબર છે. અમુક વસ્તુની દવા ન હોય, વાયરસ હોય તો વાયરસની દવા ન હોય, અટકરિયા બધા કહેતા હોય કે આ વાયરસ આવ્યો, જાણે માણસને બચવું હોય ને બચવાની બારી માટે વાયરસનો ઉપયોગ કરે, ડૉક્ટર હોય કે દવાની આ વસ્તુ હોય, બરોબર છે. વાયરસ એટલે શું? ટૂંકમાં હવા દ્વારા આવે ને હવા દ્વારા જાય ને વાયરસ કહેવાય, બરોબર છે. કોરોના એ વાયરસનો રોગ હતો, ગંભીર વાયરસ છે, વાયરસનો રોગ છે. ટૂંકમાં વધારે પડતા રોગ વાયરસથી જ થતા હોય, હવા દ્વારા આવે ને હવા દ્વારા જાય. વાયરસની ભાષા તમને હું કહું તો તમારા બાપાએ બહુ સારા કર્મ કર્યા હોય, ગામના સારા કામ કર્યા હોય, સેવાના કામ કર્યા હોય, તો તમારો દીકરો ઓટીવાર થાય ને વાયરસ કહેવાય મારી ભાષામાં, બરોબર છે. વાયરસની કોઈ આમ દવા જ નથી આવતી, એવા બધા અખતરા કરતા હોય કે આમાં આ કરવાથી આમ થાય ને આ કરવાથી, કોઈ સ્પેશિયલ દવા વાયરસની આવતી નથી અને ખોટા અખતરા પણ કરવા નહીં. આપણે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો જેથી કરીને થોડો ઘણો ફાયદો થાય, કારણ કે આનું બંધારણ પ્રોટીનથી થતું હોય, બરોબર છે. એ માણસના શરીરમાં એક વ્યક્તિનો વજન 100 કિલો હોય તો રોજનું 100 ગ્રામ પ્રોટીન જોઈએ. એક વ્યક્તિનો વજન, દાખલા તરીકે માણસ છે તો મારો વજન 60 કિલો હોય તો મારે રોજનું 60 ગ્રામ પ્રોટીન જોઈએ. તો એ પ્રોટીન મને મળે ક્યાંથી? એ કોઈ પણ કઠોળ વર્ગના પાકમાં જ તમને પ્રોટીન મળે. અડદની દાળ છે, મગની દાળ છે, ચણાની દાળ છે, સોયાબીન છે, આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય. તો આપણે ભજીયા ખાઈએ તો ભજીયામાં પ્રોટીન હોય, ગાંઠિયામાં પ્રોટીન હોય, ટૂંકમાં ચણાની કોઈ પણ વસ્તુમાં પ્રોટીન હોય તો તમને પ્રોટીન મળી જાય. મારો વજન 60 કિલો હોય તો મારે 60 ગ્રામ પ્રોટીન જોઈએ. દાખલા તરીકે ભેંસ હોય તો ભેંસનું વજન 400 કિલો હોય તો એ પ્રમાણે એને 400 ગ્રામ રોજનું પ્રોટીન જોઈએ. તો એને ખડ દ્વારા મળતું હોય પ્રોટીન, બરોબર છે. અમુક પ્રકારના ખડમાં પ્રોટીન હોય. હવે બીજી વાત આપણે કરીએ હાથીનો વજન કદાચ 700 કિલો હોય કે 800 કિલો હોય કે 600 કિલો હોય તો એના વજન પ્રમાણે એને ટૂંકમાં એટલું પ્રમાણ પ્રોટીન જોઈએ. દરેક જીવને રોજનું પ્રોટીન જોતું જ હોય, બરોબર છે. પ્રોટીન મળે કેમાંથી? આપણને કઠોળ વર્ગના કોઈ પણ પાકમાંથી પ્રોટીન મળતું જ હોય. તો આપણે જેમ પ્રોટીન જોઈએ તો આ છોડના બંધારણમાં પ્રોટીનની ખૂબ જરૂર હોય. તો પ્રોટીન મળે ક્યાંથી? ઉપરથી તમે તત્વો આપો તો પ્રોટીન બનતું હોય, અને જમીન દ્વારા પણ અમુક વસ્તુ મળતી હોય. આ કુદરતની સાયકલ છે, આ ઓટોમેટિક હાલતી હોય. તો ફરી મુદ્દામાંથી આપણે આવીએ કે ધાણાવાળા પડામાં ખાસ જીરું વાવવામાં ધ્યાન રાખવું. વાવો તો વાંધો નહીં, પણ તમારે 4 મણ 5 મણ 6 મણ જીરું થાય. 2 આંકડે જીરું પુગાડવું ધાણાવાળામાં બહુ અઘરું છે, બરોબર છે. તો આ રીતનું જીરું બેસી જાય એટલે ખાસ ખેડૂત મિત્રોને મારે કહેવાનું કે ધાણાવાળામાં પડું જીરું વાવો તમે તો પાણી માપમાં રાખવાનું, તો જ તમારું જીરું થાય, બરોબર છે. તો આ રીતનું આપણું જીરું છે ને આ જીરું ધીમે ધીમે બનાવશું, જીરું થાય. પણ 2 આંકડે જીરું પુગાડવું અઘરું પડે. 2 આંકડે 10 મણ એટલે 1 આંકડો એટલે 9 મણ જીરું કહેવાય. 1 2 3 4 5 6 7 8, બરોબર છે. તો આ જીરું કદાચ 6 મણ 7 મણ 8 મણ 9 મણ જીરું થાય. જો આમાં ગ્રોથ જોઈએ એવું નથી. પાણી પાય પછી જીરું બેસી જાય. પહેલાં તમે પાણી પાવ ને તો તમને જીરું રૂપારું લાગે, મેકઅપમાં આવી જાય. તમે ધાણાવાળામાં જીરું પાણી પાવ ને તો 4-5 દિન થાય, ઓહો જીરું તો ભારી રૂપારું થઈ ગયું. તો એ બધો ખોટો મેકઅપ હોય, મેકઅપ 5 દિન વયો જાય. એમ જીરાવાળામાં પાણી વાળવામાં ખાસ ધ્યાન રાખવું, બરોબર છે. તો આ રીતનું આપણું જીરું છે.